કેમ છો ભાઈઓ? બધા મજામાં? બધાને મારા તરફથી જય શ્રી કેદાર. બધા વેરાવળના છો? સોમનાથના? બસ ધ્યાનથી આવજો, તમે પડતા નહીં. બીજા ભાઈઓ પણ સાથે આવી ગયા છે. બધા નડિયાદના છો ને? ઓલરેડી આ ભાઈનો તો મળી લીધો હતો, કાલના હતા ને. અને આપણા ભાઈઓ પણ આવ્યા છે. તમને યાર બહુ બધી આપણા ભાઈઓ આવે ને તો બહુ ખુશી થાય કે મારા અપડેટ જોઈને કોઈ આવે ને, એટલે મતલબ આરામથી આવે છે તો પછી પ્રાઉડ ફીલ થાય કે આપણે ગુજરાત ભાઈ આરામથી પહોંચી ગયા. થેન્ક યુ સો મચ ફોર વિઝિટિંગ ફોર કેદારનાથ. અમે 3 એકલા આવ્યા છીએ, તમારા અપડેટ જોઈને જ આવ્યા છીએ. રોજ વિડીયો ફોલો કરીને તમારા વિડીયો જે આવે છે એને જોઈને જ અમે અહીંયા આવ્યા. સવારમાં જે વિડીયો નહોતો ને, આપણા ફોલોઅર્સ યાની કે આપણી ફેમિલી આવી ગયા છે. બહાર હશે તો એમણે ટેન્ટ ખોલ્યું, બહાર બેઠા છે. તો જાવ ને મળી લઈએ. ઓહ, વાતાવરણ તો બહુ મસ્ત છે. હું જય શ્રી કેદાર ભાઈ, કેમ છો? મજામાં? જય શ્રી કેદાર. ક્યાંના છો? મતલબ કઈ જગ્યાના? અચ્છા, પાટણના જ છો? અરે વાહ, ચપ્પલ પહેલો પેલા. ક્યારે આવ્યા તમે ઉપર? સાંજે આવી ગયા હતા. ક્યાં રોકાણ હતા કેમ્પમાં? અચ્છા 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 અચ્છા, દર્શન થઈ ગયા? અરે વાહ ભાઈ વાહ. બાકી તો ભાઈ અત્યારના સમયની વાત કરું તો 7:30 વાગવા આવી ગયા છે. અને વેધરની વાત કરું ને તો બહુ મસ્ત છે. અને થોડુંક એવું ખરાબ થતું જાય છે. બાકી જોઈ લ્યો તમે, મસ્ત મજાનો તડકો ધીરે ધીરે થાય છે. અને ઉપરની સાઈડ પણ આજ ક્લીન છે. આજના વેધરની વાત કરું ને તો મેં થોડા ગૂગલમાં જોઈ લીધું હતું. થોડુંક આજનું ફાઇન રહેશે, મતલબ તડકો નીકળશે. બટ હવે લાગતું નથી કે નીકળે. જો વાતાવરણ ખરાબ થતું જાય છે. ઠીકેદાર ભાઈ, કેમ છો? મજામાં? અને આ ફેમિલીને આપણે આપણા ટેન્ટની પાછળ જ રાખેલી હતી. એક આ ફેમિલી છે અને ઓલી પાછળ 2 ટેન્ટ છે ને, એમાં 2 જણા જે આપણે ગુજરાતી ફેમિલી છે. લગભગ એ લોકો દર્શન કરવા ગયા છે, પછી મળીએ એ લોકોને. વિડીયો મસ્ત મજાનો એડિટ થઈ ગયો. અને અત્યારે સમયની વાત કરું ને 8:40 થઈ ગઈ છે. અને અત્યારે છે ને મંદિર સાઈડ દર્શન કરવા માટે જાઉં છું. અત્યારે એક બેને વિડીયો કોલ કરવાના તમને કેટલા દિવસથી કહેતા હતા ને, એટલા માટે વિડીયો કોલ કરવા માટે જાઉં છું. તો હું વિડીયો કોલ કરી દઉં. મતલબ મંદિરની સાઈડ છે ને હાવ નેટવર્ક ઓછું આવે, યાત્રી હોય ને એટલા માટે. ને કાલે યાત્રી ઓછા હતા ને એટલે નેટવર્ક આવતું હશે. આજે જાઓ અને દર્શન કરાવી દો બધીને. હા, અત્યારે સામે જ મંદિર છે. આપણે સામે મંદિર પાસે પહોંચી ગયા છે. અને મંદિર પાસે જઈને સિર્ફ મતલબ નોર્મલ તમને દર્શન કરાવી દઉં. કેમ કે અહીંયા બેકગ્રાઉન્ડ સોંગ વાગતું હોય ને તો કોપીરાઇટ આવી શકે. તો હું તમને દર્શન પહેલાં કરાવી દઉં બધીને, મારી ફેમિલીને. પેલા આ સાઈડના તમે દર્શન કરી લ્યો, એક સાઈડના દર્શન કરી લ્યો, પછી તમને આગળની સાઈડના દર્શન કરાવી. અત્યારે થઈ ગયા હો ભાઈ યાત્રી. જો કાલે ઉપર આવવા દીધા ને એમાં જો અચાનક ટ્રાફિક થોડીક થઈ ગઈ છે. ને અત્યારે તમને સામેથી મંદિરના પેલા દર્શન કરાવી દો, મસ્ત મજાના બધીને. 1 2 3 સ્ટાર્ટ કરી લ્યો બધા મસ્ત મજાના દર્શન. નંદી મહારાજના પેલા કરો અને પછી કરો બાબાના. ક્રાઉડ થઈ ગયો ભાઈ, ક્રાઉડ થઈ ગયું, ક્રાઉડ થઈ ગયું, બહુ બધી ક્રાઉડ થઈ ગયું. યાત્રાળુઓને તમને લાઈન દેખાડો નથી, યાત્રાળુઓની લાઈન જો. મતલબ આજે લાગી ગયો ભાઈ લાંબી બધી લાઈન. અને આજે ટ્રાફિક થઈ જાય અચાનક. હે, વેધર ફાઇન છે ને એટલા માટે થઈ ગયું બધું ભાઈ. નહીં મારતા હો, બેઠો ના એસે. આ ભાઈ એક છોટ લેવા માટે છે ને નંદી મહારાજની બાજુમાં બેઠા છે રીલ માટે. बैठ जाना यार, कुछ नहीं है. अरे नहीं मारता है वो, मन का व्यायाम है. मैं बैठ देखो बैठता हूँ. जय हो नंदी महाराज की. हाय नंदी महाराज. नहीं मारता है भाई, इसको है ना खुजली चाहिए. खुजलाओ बस, बैठे रहेगा. मंदिर नहीं आएगा फिर. मैं जहाँ पे बैठा हूँ ना वहाँ पे बैठो. ये देखो खुजला रहा हो तो कैसे कर रहा है. तो फिर बनाओ. टिकलू बॉस. हेलो गाइस, કેમ છો? મજામાં? ક્યાં ના છો પેલા? ગુજરાત સોમનાથ છે. સોમનાથના જ છો બધા? અચ્છા અચ્છા, બધા આવે છે સોમનાથના જ છે? અચ્છા અચ્છા, એકદમ મસ્ત. કેમ છો? મજામાં? અરે વાહ, આવી ગયા એમ ને? અરે તમારા બધાના હાથ તો એટલા બધી ઠંડા છે યાર. ભાઈ આપણે બધા ભાઈઓ છે ને આવે છે એક એક કરતા મળવા. આહા, એક ભાઈ ને આખી ગેંગ આમથી આવે છે ભાઈ. વાહ વાહ. વેલા આવ્યા તો ઇન્સ્ટાગ્રામની રીલ નો બનાવી નાખે, આગળ જ મેં નાખી. અરે કઈ વાંધો નહીં, હજુ રોકાવાના છે ને? નીકળવાના છે. તબિયત 2-3 તારા નંબર હતો ને, આયા બેગ ની વાત કરી એની બધી કરતો એમ છે. કેમ છો બધા? મજામાં? દર્શન થઈ ગયા મસ્ત? તો વાંધો નહીં. આખા ભાઈઓ આવે છે. હે, એટલે કેમ કે એનું વ્યૂ પોઈન્ટ છે. હા, વ્યૂ પોઈન્ટ છે ને એટલા માટે. કેમ છો ભાઈઓ? બધા મજામાં? બધાને મારા તરફથી જય શ્રી કેદાર. બધા વેરાવળના છો? સોમનાથના? અરે વાહ, દર્શન થઈ ગયા?
અરે વાહ, આપડા બધા ભાઈઓ આવી ગયા ભાઈ. જય સોમનાથ. બસ ધ્યાનથી આવજો, તમે પડતા નહીં. આ થોડોક અમારા એ લોકો કે થોડોક સ્લીપરી હે. કેટલા જણ છો યાર તમે? ઓ ભાઈ 13 જણા છો. ક્યાં રોકાણા હતા? ટેન્ટ રાખ્યા હતા, રૂમમાં હતા? બરાબર છે, તો વાંધો નહીં, રૂમમાં રોકાણા હતા નહીં. ભાઈ આપણા બધા ભાઈઓ આવી ગયા છે, તો બહુ બધી મજા આવી ગઈ. અપડેટ બરાબર આવતા હતા ને, તો વાંધો નહીં. પરફેક્ટ ને, તો વાંધો નહીં. નતો લાગતો? અચ્છા 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 અચ્છા, હા 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 હા. બીજા ભાઈઓ પણ સાથે આવી ગયા છે. બધા નડિયાદ ના છો ને? ઓલરેડી આ ભાઈનો તો મળી લીધો હતો, કાલના હતા ને? હા હા, મંદિરની પાછળ ભેગા થયા હતા. અને આપણા ભાઈઓ પણ આવ્યા છે. તમને યાર બહુ બધી આપણા ભાઈઓ આવે ને તો બહુ ખુશી થાય કે મારા અપડેટ જોઈને કોઈ આવે ને, એટલો મતલબ આરામથી આવે છે, તો પછી પ્રાઉડ ફીલ થાય કે આપણે ગુજરાત ભાઈ આરામથી પહોંચી ગયા. બાકી આ ભાઈ છે ને અત્યારે બધા ઉતરવાના છે ને તમે? હા, કઈ વાંધો નહીં. આજનું વેધર બહુ ફાઇન છે, એટલે તમે આરામથી ઉતરી જજો. તમે ઉતરો છો ને, આરામથી ઉતરજો. કઈ મતલબ એવું વરસાદ ન હોય તો રોકાઈ જજો ગમે ત્યાં. વાહ વાહ વાહ, કેટલા બધી ભાઈઓ આવી ગયા. થેન્ક યુ સો મચ ભાઈઓ આવવા માટે. આપ કહાં છો? દિલ્હી સે. અચ્છા અચ્છા, થેન્ક યુ સો મચ ફોર વિઝિટિંગ ફોર કેદારનાથ. ને આપણે ભાઈ છે એ રાજકોટના છે, મતલબ એટલામાં બધા ભેગા હતા ને, એટલે ભાઈ નતા પેલા કે રાજકોટના છે, પણ ભાઈ આવી ગયા રાજકોટથી. થેન્ક યુ સો મચ ભાઈ. અપડેટ બરાબર આવે છે ને? ભાઈની સ્માઇલ ઉપર લીસ્ટ ખબર પડી જાય છે. ભાઈ ફોટા પાડી લઈએ અને પછી થોડી વાર વાતો કરીએ. શું ભાગવું છે? હજી રોકા હોય તો રોકાઈ જાઓ. નીંદર આવી ગઈ હતી ને મસ્ત? અચ્છા અચ્છા, હીટર હતું ને ઓલું ગરમ એમને વચ્ચે ને, તો વાંધો નહીં. ઓલાને મેં કીધું હતું કે લેવા નહીં જતો, નહીં તેરી ખાલી 1 કલાકમાં પાછો લઈને આપી દે. બધી યાત્રામાં બધી યાત્રી પાસે ફેરવે ને, એટલા માટે મેં કીધું કે એની પાસે રહેવા દેજો. હજી નથી લેવા આવ્યો ને? આવી જતી ને નીંદર મસ્ત, તો વાંધો નહીં. ચલો હું મંદિર સાઈડ જ જાઉં છું. જય શ્રી કેદાર. અત્યારે હું છે ને મંદિર સાઈડ જાઉં છું. આપણે ગુજરાતી ફેમિલી કેટલી બધી આવી છે ને, મને મળવા માંગે છે, તો સ્પેશિયલી મંદિરે જાઓ ને આપણે ગુજરાતી ફેમિલીને મળું અને તમને પણ મળાવું. કેટલા ખુશ થશે આડી જોજો. અને અત્યારના તડકાની વાત કરી તો ભાઈ બહુ બધી તડકો પડે છે, ગરમી થાય છે. અને અત્યારે સમયની વાત કરું ને તો 11:30 ઉપર થઈ ગયું છે. અને મેં કીધું ને આપણે ગુજરાતી ફેમિલી છે, મળવી દો. કેમ છો? ક્યાંના છો? અચ્છા, અમદાવાદના છે. અને મને છે ને એટલું પ્રાઉડ ફીલ થાય કે આપણા ગુજરાતી ભાઈઓ મતલબ ફેમિલી છે ને બધી અહીંયા આવે છે. અને ખાસ કરીને મારા અપડેટ જોઈને આવે છે. મારા અપડેટ જોઈને આવે ને એટલે બહુ બધી મને મજા આવે કે આપણે કોઈને સપોર્ટ થાય છે. તો મારા અપડેટ કેવા આવતા? અમે 3 એકલા આવ્યા છીએ, તમારા અપડેટ જોઈને જ આવ્યા છીએ. રોજ વિડીયો ફોલો કરીને તમારા વિડીયો જે આવે છે એને જોઈને જ અમે અહીંયા આવ્યા. થેન્ક યુ સો મચ, થેન્ક યુ સો મચ. બસ આ કહેવાય કે મારા અપડેટના લીધે મારા ફોલોવર અહીંયા આવે, તો થેન્ક યુ સો મચ. તમે આવ્યા. બીજું કંઈ કહેવા માંગો છો? કંઈ બીજું કંઈ કહેવા? ટાઈમ ટુ ટાઈમ અપડેટ આપતા હતા, તો અમે અમારી ફેમિલી એ રહી હતી કે તમારા અપડેટ થી અમારી ફેમિલી અમને મોકલવા માટે. હા, દર્શન કેવી રીતે થયા છે તમારા? એકદમ 10 મિનિટમાં દર્શન થઈ ગયા છે. આજે નસીબ કે અમારું 10 મિનિટમાં ગર્ભાગૃહના દર્શન. અરે વાહ વાહ. અત્યારે ભાઈ છે ને લાઈનમાં કોઈ નથી, અને અત્યારે છે ને 12 વાગ્યા સુધી ગર્ભગૃહની અંદર જવા દે છે. અને લાઈનમાં અત્યારે કોઈ નથી. હું દારૂણ તાકડે અત્યારે હું પણ જઈ શકું છું, પણ શું કહેવાય, કોઈ છે જ નહીં. આરામથી મસ્ત મજાના દર્શન થઈ જાય. આ લોકોના મસ્ત પ્યારા એવા દર્શન થઈ ગયા અને મળીને તમને સાથે બહુ આનંદ થયો. થેન્ક યુ સો મચ. આ લોકોના છે ને થોડોક ફોટોશૂટ કરો છો, અને કોઈ ફોટાવાળું છે નહીં, ને પાછા 3 જ ગર્લ્સ જ આવેલી છે. તો પ્રાઉડ ઓફ યુ તમારી ઉપર કે તમે એકલા આવ્યા. કઈ નહીં, આ લોકો છે ને ફોટો પાડી દઉં, પછી તમને મળું. જસ્ટ હજી 2 ડગલા હેલા થઈને આપણા ભાઈઓ મળી ગયા. ક્યાં ના છો ભાઈ? અરે વાહ વાહ વાહ. મતલબ મારા અપડેટ બરાબર આવે છે ને? હું એક જ વર્ડ્સ પૂછી બધીને કે મારા વર્ડ્સ મતલબ શું કહેવાય કે મારા અપડેટ બરાબર આવે નહીં, કેમ કે મેન હું છે અપડેટ જ છે, બરાબર ને? પરફેક્ટ. તમારા અપડેટ જોતા? અરે વાહ, થેન્ક યુ સો મચ ભાઈ. ગુજરાતી ફેમિલી આવી છે, દેખ જોઈને તમને ખબર પડી ગઈ છે ફેમિલી છે. તો એ લોકોને હું લેવા જાઉં છું. સામાન તો નીચેથી પર લઈ આવો, હેલિપેડથી લેવા જતા સામાન. એ લોકો ભૂલા પડી ગયા. દેખ તો લઈએ બા. એમને વાઈફને મતલબ છે ને આ સાઈડ છે મંદિર સાઈડ. એમને રસ્તો થાકી ગયો, એમને રસ્તો નથી જોડતો. હું જાઉં લેવા એ લોકોને. ભીમશિલા પગી જાય જો આવે ને એ લોકો. અહીંથી આપણે લઈ જવાનું છે સીધા. હવે આમ બોલો, રસ્તો આખો ભટકી ગયો. જો આવે. કેમ છો ભાઈ? મજામાં? ક્યાંના છો? અચ્છા અચ્છા, હા આગળ જ મળ્યા હતા. હા ફેમિલી છે. આખો રસ્તો ભટકી ગયા હો તમે તો. એ ભીમશિલા સાઈડનો રસ્તો છે. અહીંયા જો લખેલું છે બાબા ભેરવ, દેખ્યું? અહીંયાથી આવવાનું છે. આ લોકોને છે ને આપણે ટેન્ટ લઈ જાય ને ત્યાં સ્ટે કરાવી દઈએ. હા ને, મજા આવી ને? કંઈ નહીં, આ લોકો છે ને કાલે આવ્યા હતા, આ લોકો હવે જાય છે. તમને મજા આવી ને? અરે વાહ, અરે વાહ. તમે દ્વારકાના છો ને? અરે અચ્છા. આપણે છે ને પાછળ મેં કીધું ને કે ટેન્ટમાં રોકાણા તો ફેમિલી છે. અત્યારે આ જાય છે. દર્શન થઈ ગયા? મસ્ત થઈ ગયા ને દર્શન? અરે વાહ વાહ, અરે વાહ. હા, અત્યારે ટ્રાફિક જ નથી તો ક્યાંથી ટેન્શન? અરે કેવા તમારા કિસ્મત તો. અને અત્યારે લોકો ઉતરવાનું ટ્રાય મતલબ ચાલુ કરી દે છે. અને અત્યારે છે ને 2 વાગવા આવ્યા છે. લગભગ આ લોકો છે ને 10 વાગ્યા સુધીમાં ઉતરી જશે આરામથી. આરામથી જાઓ,
કઈ મારો નંબર છે ને, મારો નંબર કઈ પણ પ્રોબ્લેમ થાય તો કોલ કરજો ને. જય શ્રી કૃષ્ણ, ધ્યાન રાખજો બેન. લો આપણા ગુજરાતી ભાઈઓ જાય છે રાડું નાખતા નાખતા. અમે કોઈ દેખાય છે એ કોણ છે ખબર? આપણે રિંકુ છે, ત્યાં સડીને બેઠો હોય. જો એક અમિતભાઈ છે, બે અહીંયા બેઠા હે. ત્યાંથી મને કોલ કરીને કે બારો નીકળતો ટ્રેનમાંથી કે હું જો તને બતાડું ક્યાં છે. હું તો આમ ગોતું, ત્યાં સડીને બેઠો હું. તે સાઈડ આવ્યો તો ક્રાઉડ નોર્મલ છે, એટલું કઈ ખાસ નથી. ને આપણા ગુજરાતી ભાઈઓ મને છે ને કઈ ફોન કરતા હતા અને ગોતતા હતા. જરિયા ગોતે છે તો એને મળી આવું. થોડોક સ્લીપરી છે બહુ, એટલે બહુ હાલું તો જોઉં. કેમ છો ભાઈ? મજામાં? જય શ્રી કેદાર. જય શ્રી કેદાર ભાઈ. બસ મજામાં યાર. તમે કેમ છો? મજામાં યાર. હું કહી છે ને ચાલુ વરસાદમાં મળવા આવ્યો હતો એ ભાઈઓને, કેમ કે એમને બેસાડાને મેસેજ આવેલા હતા. અને મારું મન એવું છે ને કે યાર આપણે એટલે દૂરથી આવતા હોય, મને મેસેજ કરતા હોય તો હું ખાલી સોમનાથથી ખાલી ન આવી ગયું. પછી તમને મળવા આવ્યો હતો, મળી લીધો. અને ચાલુ વરસાદમાં પાછું તો જઈએ ટેન્ટ સાઈડ આપણે હવે રેસ્ટ કરીએ. ને મને યાર મનમાં એવું ન હોય કે યાર ન મળું 100% ટ્રાય કરી લો. સાચી વાત ને. હવે એકલો માણસ કેટલું પછી આપણા ગુજરાતી ખોટ ભરા આવો ભાઈ, તમે જોવો જ છો ને. લગભગ હું એમ તો એમ છે ને મળી લઉં તો એ વિડીયોમાં તો હું અડધી નથી નાખતો. લગભગ 50% વધારે વિડીયો નથી નાખતો રિયલી હો. હવે એક ને એક વસ્તુ બધી કંઈ કેટલુંક નાખું, પણ સામેવાળાને મનની ખુશી માટે હું નાખી દઉં. એ લોકો કહે ને કે એક વિડીયો બનાવી લો, બનાવી દઈએ આપણે, એટલે એમની મનની ખુશી મળી જાય, એમને યાદગાર રહી જાય, મારે યાદગાર રહી જાય. કેદાર ઘાટીમાં હે થાકી જાય કેટલું ઓલી જગ્યાએ કંઈ હું ટેન્ટ સાઈડ જવું. ધીરે ધીરે છે ને વરસાદ ચાલુ થઈ ગયો છે ને આપણી પાસે આપણો આવી ગયો હથિયાર છત્રી. રિંકુ વચમાં મળી ગયા હતા ને તેની પહેલી છત્રી લઈ લીધી મેં. બાકી છે ને આજ કેદાર ઘાટી થોડીક સાફ થઈ છે મસ્ત મજાની, તો દેખાય છે તે થોડો કચરો નહીં. હા થાકી ગયો ભાઈ આજે, હાલે હાલે થાકી ગયો. મંદિર છે ને અહીંથી મંદિર છે અહીંયા પાછું છે ને. જો આપણે ટેન્ટ અહીંયા છે ને એટલો હાલીને ઉપર આવ્યો. થાકી ગયો ભાઈ. નારી આપણા ગુજરાતી ભાઈઓ ક્યાં ના છો ભાઈઓ? ગુજરાતી મતલબ. અરે વાહ ભાઈઓ મળ્યા, દર્શન થઈ ગયા ને? અરે વાહ વાહ, ફૂલ એનર્જી આવી જાય આપણે ગુજરાતી આવે ને. પણ અત્યારે પણ હાવ થાકી ગયા, તમને ખબર છે ને. હજી જસ્ટ મંદિરેથી આવ્યો ને ભાઈઓ મળ્યા. ને ભાઈઓને નીચે ન આવવા દીધા કેમ કે છે ને સ્લીપરી છે આ ઇલાકો, મતલબ ખબર ન હોય ને એટલા માટે. તો પર્સનલી ભાઈને ઉપર આવ્યો ચડીને, હાવ થાકી ગયો. કંઈ વાંધો નહીં ભાઈ. જય શ્રી કેદાર. તમે પ્લેટ હાથમાં જોઈ લીધી ને? આહા દો નિકાલ દી ભાઈ. भीड़ भड़ाका नहीं करना. नहीं ये नहीं करेंगे ना हम, रख देंगे. ये नहीं खाएगा? नहीं खाएगा ना? ઠીક है તો રખ દે. અત્યારે છે ને અમારે જમવાનું બની ગયું છે. 2 દિવસથી જમવાનું બનાવ કરીએ છીએ ને જમવાનું બની ગયું છે. અત્યારે જમવાનું થઈ ગયું છે મસ્ત મજાનું, દાળ ભાત જમી લઈએ. અરે વાહ, ઇવનિંગ થઈ ગઈ ખબર ન પડી. અને અત્યારે છે ને ખાસ એક વાત હતી કે કેટલા ટાઈમથી છે ને મારા ભાઈ એને કે અનુરાગભાઈને મળવાનો થઈ ગયો, જેણે મને 2024માં જ્યારે બહાર આવી હતી ને ત્યારે રાખ્યા હતા. તો મને આજે ફોન આવ્યો, એ કહે કે મારી ત્યાં જ રોકાઈ જાય છે. શ્રી કેદાર ભાઈજી તો કે મારી ત્યાં જ રોકાઈ જાય. ના 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 ના, ઉપર વિડીયો બનાવું ભાઈ. તો જાઉં છું અનુરાગભાઈને મળી આવું. અહીંથી ઘોડાપડાવ સાઈડ છે નીચે, તો ફટાફટ જાઓ અને મળીને આવું. આ જો આપણા રહ્યા અનુરાગભાઈ કામ કરે છે, પછી મળું તમને. એમનું કેમ છે? बनाओ यार मेरे साथ जरा, हमें फेमस करो. લોંગ ટાઈમથી કહું છું કે મારા ભાઈને મળું છું. मोदी, मैं गुजरात का मोदी बनूंगा. गुजरात का नहीं, पूरे इंडिया का. ऐसा बहुत फेमस गुजराती में क्या बोलेंगे? किसको क्या बोलना है मुझे मैं बताइए. उत्तराखंड का मोदी. मैं उत्तराखंड का मोदी हूँ. હું ઉત્તરાખંડનો મોદી જ છું. હું ઉત્તરાખંડનો उत्तराखंड મોદી मोदी છું. એક સાથ બોલો. हूँ उत्तराखंडी मोदी छू. અરે ઉત્તરાખંડી નહીં, ઉત્તરાખંડનો. अच्छा, हूँ उत्तराखंड मोदी छू. लीजिए ब्लॉगिंग कीजिए. जय श्री केदार दोस्तों, मैं अनुराग और मैं हूँ चाय बना रहा थी. गौरव मेरा मजा ले रहा है. लॉन्ग टाइम પછી આવ્યો છું, मतलब लॉन्ग टाइम के बाद आया हूँ भाई. भाई के साथ मस्ती करना बनता है, और जो पहले से मेरे साथ ऑडियंस जुड़ी है ना, वो तो जानते ही है अपने भाई को. क्योंकि जब मैं मुसीबत में था ना, ये था मेरे साथ मेरे भाई. 2 किलोमीटर से पीछे आया हूँ भाई. चाय के लिए नहीं पूछा भाई ने. चाय नहीं पीता ये. कप ક્યાંક નાખી દીધો. શું કહેવાય, ચા પી દે. बट ना, इनको अभी लेके जा रहा हूँ मंदिर की साइड. आओगे ना? चलाना है अभी 2 किलोमीटर. अरे यार
અનુરાગભાઈ મસ્ત, મતલબ એમાં કંઈ વર્ડ્સ નથી. આમની પાસે આવું ને દિલ એક ગાર્ડન થઈ જાય, મજા આવી જાય ભાઈ. ને પેલા પણ હું આવ્યો તો મેં તમને કીધું હતું કે હું પેલા એ ભાઈને મળવી, પણ ભાઈ થોડા કામમાં બીજી હતા કેમ કે ત્યારે સિઝન હતી, અત્યારે ઓફ સિઝન છે ને મેં વિચાર્યું કે રાતે જાય ને ભાઈને મળીશ ને આજે મળી લીધો. બહુ थैंक यू सो मच भाई, उस साल के लिए भी थैंक यू और इस बार भी थैंक यू, क्योंकि आप अभी भी मुझे वही प्यार दे रहे हो जब दिया था ना वो वही वाला. थोड़ा पकाने देते हैं अंकल, आप पकेंगे तो आपको मजा आएगा चाय पीने में. ठंडी में पकेगी तो मजा आएगी ना चाय. और हमारे अनुराग भाई बना रहे तो फिर अच्छा ना भाई इस साल ये कुछ नया दिखा है आपके यहाँ. ये है ये वाला. अरे अच्छा ये रेट, अरे ये रेट में दिख रहा हो. कपड़े धोने की सुविधा उपलब्ध है केदार घाटी में, कहीं पे भी नहीं है भाई. ये एक आध जगह पर है. अच्छा ठीक है भाई. કોઈ કેદારનાથ આવતા હોય ને તો કપડા ધોવાય ને તો અનુરાગભાઈ પાસે આવી જજો. ધોબીઓ અચ્છા અચ્છે કપડે ધોતે હો ને. અરે ભાઈની પછી આપી દેજો, જેટલા કપડા હોય આપી દેજો, હાથે ધોઈ દે છે. બાકી ભાઈ પાસે છે ને મશીન આવી ગયું છે, તો તમારે કોઈને કપડા ધોવા હોય ને તો ઘોડા પડાવથી ખાલી ઘોડે પડાવ से कितना होगा यहाँ से 100 मीटर 100 मीटर दूर से खाली અહીંયા બોર્યું મારેલું છે. હા કેદાર કાનુરા મોટા અક્ષર એટલે सर्च करिए केदार कनुरा कैंप रेस्टोरेंट एंड वहाँ पर सटीक मैप पर आपको दिखा देंगे. કેદાર ઘાટીમાં કોઈને કપડા ધોવા હોય ને તો સ્પેશિયલ આવી જજો ભાઈ, તમને ફૂલ સુવિધા મળી જાય. चलो चलो एक बार इनको दिखा देते कैंप. हाँ અને છે ને હું रास्ता ભાઈનો फिसलन वाला है હા હા तो मैनेज करिएगा. હું ભાઈનું કેમ્પિંગ સાઇટ જોવા જાઉં છું અને બહુ મસ્ત છે ફાઇનનું, કેમ કે ગઈ વર્ષે હું રહ્યો હતો ને એટલે મને ખબર છે, તો હું તમને પણ દેખાડી દઉં. દોનો गिरेंगे ना फिर. आ जाओ जाओ एक बार भाई जो यार વરસાદ અરે ભાઈ આરામ છે ભાઈ, વરસાદ ચાલુ છે ભાઈ. અને અમે બે ભાઈઓ છે ને એક છત્રીમાં જઈએ છીએ, अनुराग ने भी. इसको ओढ़ लेता हूँ, ये वाटर प्रूफ है, दिक्कत थोड़ा नहीं होगा. प्रमोशन किस बात के? भाई की है टेंट यार, ये प्रमोशन हम नहीं करते हैं, अपने भाई की टेंट है नहीं. बाकी भाई से ना भाई ने टेंट देखा दो. अनुराग भाई लीजिए, आप के राजा की थोड़ा सेवा कर दीजिए. हाँ बिल्कुल. अरे आप भी तो 3 छाता है भाई. ભાઈ નું તમને છે ને અંદરથી ટેન્ટ દેખાડું યાર, એટલું મસ્ત છે ને વાત ના પૂછો. જોઈ શકો. વાહ યાર વાહ, આમાં ફૂલ સુવિધા છે, હીટર થી માંડી ઓલ સુવિधा છે. अनुराग भाई एक बात पूछनी थी यार आपसे, सब टेंट में है सुविधा? हाँ. हीटिंग मतलब हीटर वगैरह तो है, क्योंकि अभी क्या है ना कि बच्चे ज्यादा आ रहे हैं, अच्छा अच्छा अच्छा. तो बच्चों को चाहिए हीटर. बच्चे अच्छा, हाँ, मतलब ये बच्चे नहीं है, मतलब बहुत छोटे छोटे एक आध महीने वाले हाँ भी वो आ रहे हैं. समझ गया. तो जरूरी है. पिछले साल नहीं थे, पिछले साल इसलिए नहीं थे कि अलाउ नहीं इधर, लेकिन इस बार मैंने परमिशन लेके हीटर लाए है. अच्छा 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 बेस कैंप में, ऊपर मंदिर में नहीं है. अच्छा हाँ हाँ बेस कैंप में है. ઓકે. पर्सनली છે ને ભાઈના દિવસનો ક્યારેક આવીને ટેન્ટ બધી બતાડી. मैं एक दिन पर्सनली आऊंगा सब टेंट देखने मुझे यार आपके, क्योंकि मुझे बहुत पसंद है. क्योंकि लोगों को क्योंकि जुलाई में जो प्राइस चल रहा है वो चला 300 रुपए, लेकिन इसके बाद चलेगा लगभग 500 जो है. अब चले गए या फिक्स है 500? 500 फिक्स है, लेकिन आजकल. और आपके पास कोई आ रहा है तो कॉन्टेक्ट नंबर कैसे आपको किसी वगैरह बुक मेरा करें? इंस्टाग्राम में और नंबर भी है. और नंबर बोल दोगे आप? नंबर मुझे याद नहीं है यार. अरे यार इतने बड़े बिजनेसमैन होके नंबर याद नहीं है फिर બેકાસ છે. ચલો કઈ નહીં, હું તમને રસ્તો બતાડું છું. અમે આગળ આવા કિચડમાંથી જાઉં છું. અને સૌથી મોટી પ્રોબ્લેમ શું છે ખબર? ભાઈનો રસ્તો અત્યારે વરસાદના લીધે એટલો ખરાબ થઈ ગયો ને હદ બારો. ભાઈ ये रास्ता है या क्या है बताइएगा? ये रास्ता ही है, लेकिन घोड़ों ने ना थोड़ा खराब इसका सिस्टम खराब कर दिया है. हाँ जो તમે ખાલી કેટલું સીપી છે નહીં. तूने इसने पेन भी जो रखे हैं ना. अरे वाह. मैं आपको छोड़ने वाला नहीं, मैं अनुराग भाई ने આવી રીતે પકડેલું છે. भाई गिरेंगे तो दोनों भाई गिरेंगे. विपिन भाई स्लीपी हो रही क्या मजा आ रहा है. अम्मा को लेके आ रहा है भाई. फील है रियल केदारनाथ का फील है ये केदारनाथ का. सही बात है भाई. घोड़े खच्चर ने यहाँ पे इतनी हालत खराब कर रखी है ना. वही. एक काम करो यार, छोटे छोटे पत्थर लेके ना वो जैसे होते हैं ना, डाल दो यार यहाँ पे. ये एक ही दिन में हुआ ना. अच्छा वरना यहाँ पे देखो, यहाँ पे डाले हुए हैं. हाँ हाँ ऐसे होता है ना, स्लिपरी नहीं होगा. डाले हुए हैं. चलो कोई नहीं, अनुराग भाई है, कुछ भी कर सकते हैं, अब करेंगे कुछ तगड़ा. चलो આપણે છે ને આમાંથી હાલા હાલા હોયા જઈએ. આ સ્લીપરી है भाई साहब. ये क्या है? ये इसके लिए शाही पनीर. भाई मैंने लोठाई जमाड़े ऐसे ना पाड़ू छो तो पण एमने इतलो काम में व्यस्त છે છતાં મને કેસી જમો. भाई आप भी मेरे साथ थोड़ा बहुत खा लो यार. अच्छा थोड़ा एक रोटी. अच्छा भाई के साथ नहीं यार, खाऊंगा मैं. बैटर रहूंगा तेरे साथ. बैटर रहूंगा. अच्छा फिर तो खा लो. अभी तो एक रोटी. एक और तू खा ले. एक और खा ले. अच्छा
અરે આ જાઓ યાર. અત્યારે પનીરને બનાવેલું છે ને ભાઈ રોટલી મારા હાટું બનાવી દીધી છે ને મને જમવાનું કહે છે. મસ્ત મજાનું જમાડી દીધું ને અહીંયા છે ને જો લખેલું છે કેદાર કા અનુરાગ. આ એરિયા જો અહીં મસ્તી મજાના બધા મસ્તી કરે છે. તો રસ્તેથી આવો ને ઘોડા પડાવતી એટલે 100 મીટર દૂર ખાલી ભાઈનું છે અહીંયા કેમ્પિંગ. મસ્ત મજાનું જમી લીધું ભાઈ, જમાડી દીધું ભાઈ પનીરને તાકાતથી. લોઠાઈ જમાડી અમે. અને છે ને ઉપર મંદિરની સાઈડ કેટલા બધી વેઇટ કરે છે તો ફટાફટ ઉપર પહોંચવું હવે. અને હાલમાં અત્યારે છે ને 10:30 વાગી ગયા છે અને હું આવ્યો છું બાબાના મંદિરની સામે. ઓય હોય હોય કોઈ નથી યાર. આ જો ખાલી એટલે મતલબ થોડા છે સંતગણ માણસો, 1 2 3 50 જણા પસાઈ નથી, હાવ ખાલી ને કરી લ્યો. અત્યારે 10:30 વાગ્યાના દર્શન બાબા કેદારનાથના. અને હું છે ને આ ભાઈને લેવા આવ્યો છું અહીંયા અહીંથી. હેલો હું मेरे पास छतरी नहीं थी ना એટલા માટે. हाय भाई लाइव कर रहे हो क्या भाई जी? लाइव चलने भाई, इंस्टाग्राम में लाइव चल रहे. गुजरात की फेमस इन्फ्लुएंसर बोलते हैं इसको. બીજું શું કહેતો હતો? હા, આજના અત્યારે મસ્ત મજાના દર્શન કરાવી દીધા. હું ભાઈને લેવા આવ્યો હતો, લઈને જાઉં કેમ કે વરસાદ વધે રાખ્યો. પછી આપણે ટેન્ડર જઈને મળીએ સીધા. 8 નીંદરમાંથી ઉઠાડીએ જ બધીને એક એકને. એટલી બધી નીંદર ચડી ગઈ છે. अरे बंद कर यार, ये है ना मैं कभी वीडियो चालू करता हूँ ना तब ये इनका मतलब इंस्टाग्राम ओपन कर ही देता है. કેમ છો બધા મજામાં? અરે યાર નીંદર ખરાબ કરી નાખી. અચ્છા અચ્છા, અરે સુતા રહ્યો ને 12 વાગ્યા સુધી, પછી કઈ ટેન્શન નથી. ये देख बालाजी आया. बालाजी खाएंगे आज. सो जा तू, सो जा, तेरा कोई काम नहीं है. हाँ તમે ક્યાંના છો? પ્રોપર મોરબી. અચ્છા અચ્છા અચ્છા, હા હા હા. મજા આવે સુવાની? એક નંબર છે ને ટેન્ટ? એને બંધ કરી દીધા તમે, રાતના વરી જાઓ એટલું ગરમ થઈ જાય. હા એ ધીમું તો છે પણ આમ બંધ કરી દેજો તોય કંઈ વાંધો નહીં. તમારે જેમ રાખો એમ રાખજો પણ ધ્યાન રાખજો એમ. મસ્ત નીંદર કરો. હું તો સ્પેશિયલ મળવા આવ્યો હતો તમને, કોઈ મળી લઉં ભાઈઓને. આ તમે સુઈ ગયા? હું જોતો ઓ ભાઈ, ભાઈને આખું જો પહેરવ જેવી થઈ ગઈ ઉજાગરા. તો આ ભાઈની બરાબર છે ભાઈ. આપ તમારી બરાબર, આ ભાઈની ઠીક ઠાક છે પણ આ ભાઈની જો આખું ખતરનાક છે યાર.